સતગુરુ ભગવાન કી જય। એક છોકરો હતો, એ જંગલમાં ભેંસો ચરાવવા માટે જાય અને હંગાતી એ આ સાસ અને રોટલા લઈને જાય અને આ જંગલમાં ભેંસો ચરાવતો તો ચાર મોણા આયા। ચાર મોણા આયા એટલે ચાર મોણાને આગ્રહ કર્યો ખાવા પીવાનો આ છોકરાએ। તે આ બધાને ખવરાયું। કાલે છોકરો એના ઘેર આવ્યો, ઘેર આવીને માને વાત કરે છે કે માં હવે થોડું ટિફિન વધારે બોધજે, સાએ વધારે આલજે, કારણ કે મારા ચાર અતિથિ આવશે તે મારા પાસે જમશે। આ વખત છોકરાએ વધારે ભાત બોધ્યું। એ જંગલમાં ભેંસો ચરાવવા જાય છે અને આમ ચાર અતિથિ આયા, પેટ ભરીને જમ્યા સાહેબ। પછી આ છોકરાને એમ થઈ ગયું કે તમે કોણ છો? તારે પેલા કી અમે જમ છીએ જમ। એટલે આ છોકરો કે જમ એટલે કે લોકોનો જીવ લેવાનું કોમ અમારું છે। આ દુનિયામાં કોણ મરવાનું છે એનો જીવ લેવાવાળા અમે જમ છીએ। પેલો છોકરો કે ઓહો, આજ સુધી મારા અંગાથી આ જમ ખાતા હતા? છોકરાએ હાથ જોડીને કીધું કે તાર મારું મરણ ક્યારે છે? તારે પેલા જમકી કહેવા જેવું નહીં તારા મરણનું? એક કે ના કહો। તારે છોકરાને કીધું કે જ્યારે તારા લગ્ન થશે અને જે વખત તું તારી કન્યાને મળવા માટે જઈશ અને દરવાજો ખોલીશ એટલે દરવાજા આગળ કાળો નાગ બની અને અમે જ બેઠા છું ને એ વખત તારો જીવ લઈશું। છોકરાને તો ધરાસકો પડી ગયો કે મારું બેટું આ લગ્ન કરીશું એ દાડો તો આપણું આવી જ રહેવાનું। છોકરાએ પછી લોબો વિચાર કર્યો કે આપણે લગ્ન કરીએ તો ને, અને સાહેબ ઓને લગ્નનું તો મોડી વાળ્યું, પણ કુટુંબવાળા જપ ખરા। કુટુંબવાળાએ એવી અઠાગ્રહ લીધો કે લગ્ન તો કરવા જ પડે, લગ્ન તો કરવા જ પડે। એમ કરીને આઈની માને તૈયાર કર્યો કે છોકરાને પરણાવી જ દો। એટલે એની માએ કીધું કે દીકરા હવે તું પરણી લે, મારાથી હવે વધારે જાજુ કોમ થતું નહીં। દીકરો કે આવું માનો આદેશ છે, ચાહે મરવું પડે તો મરવું પડે પણ પરણી લઉં। સાહેબ લગ્ન નક્કી કર્યા। એ તારીખે જોન જઈ ઓના મગજમાં હતું કે જ્યારે કન્યાને મળવા જઈશું એટલે આપણું મોત છે જ, પણ આ છોકરો ઓહમાતો લગ્ન કરી લીધા। જોન લઈને ઘેર આવ્યા, બધી વિધિ પૂરી કરી અને રાતે આ છોકરો વિચારે છે કે જ્યારે હું ઉપર જઈશ અને દરવાજો ખોલીશ તારે કાળો નાગ મને ડસી લેશે। સાહેબ પણ લગ્ન તો થઈ ગયા છે, લગભગ ઓને 10-11 વાગે જવાનું હતું અને એટલે આ છોકરો વિચાર કરતો હતો અને એની વહુને શીરો બનાવ્યો હતો। એમને ખાવા માટે શીરો બનાવ્યો હતો લગ્નની પહેલી રાતે। થોડી વાર હતી અને કોઈ નેહડામાં કોકને બૂમ પાડી કે મને ખાવાનું આપો, હું ભૂખે છું। આ એની વહુને એમ થઈ ગયું છે કે આ શીરો તો અમે કાલે ખાઈશું, પણ કોકનું પેટ ભરાય તો એ અતિ ઉત્તમ છે। અને જે બેન હતી ને એને પ્રસ્તુતિ થઈ હતી, બહુ ભૂખ લાગી હતી, પેલા ભાઈને બોલાવીને બારીથી શીરો આપી દીધો અને પેલી બેનને જેને ભૂખ લાગી હતી ને ખાધો સાહેબ, એના અંતરમાંથી આશીર્વાદ નીકળી ગયો કે જેને મને આ પ્રસાદ આપ્યો છે એને ચૂડીને ચોંદલો અમર રહેજો। જો આ જાગ્રતનો પણ આશીર્વાદ મળતો હોય સાહેબ, અને જાગ્રતનો આશીર્વાદ હોય ને તો કાળને પણ પાછો પાડે એટલી તાકાત છે સાહેબ। અને પછી
આ છોકરો એ વહુને મળવા જાય છે. જ્યારે દરવાજો ખોલે છે એટલે નાગ દેવતા તો બેઠા જ હતા. નાગે તો સીધો ડંખ માર્યો પણ પેલાને અસર થઈ નહીં. બીજો ડંખ માર્યો તોય અસર ના થઈ. ત્રીજો માર્યો તોય અસર ના થઈ. નાગ દેવતા કી તું જેમ ભૂઈ પડતો નહીં લે ભાઈ. એ કે ઝેર ચડે તો પડું ને, પણ ઝેર જ ચડતું નહીં. નાગ દેવતાએ ચિત્રગુપ્તને બોલાયા, ચોપડામાં જોઈ લ્યો લ્યા, આ તો મારા તો કોઈ એક ડંખથી મરી જાય, કોને તો 3 માર્યા છે તોય હજી આગો પાછો થતો નહીં. ચિત્રગુપ્તે ચોપડો જોયો કે ઓને આશીર્વાદ મળ્યા કે ઓનો ચૂડીને ચોંટલો અમર રહેજો. હા, એટલે આ ઓનું મૃત્યુ થશે નહીં ને જાગ્રતના આશીર્વાદ મળ્યા છે. તો જાગ્રતના આશીર્વાદ લેવાથી તમારું જન્મ અને મરણ બંને મટી જાય. કારણ કે જાગ્રત સ્વરૂપનું દર્શન કરવાથી પણ તમારી કોઈ લક 84 રહેતી નથી. તો સદગુરુ જાગ્રત છે, તો જાગ્રતના આશીર્વાદ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવો. બોલો સતગુરુ ભગવાન કી જય.